હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્લોક મેથ્સ ઝોન. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 5, કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા. ઓકે, કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા. તો આપણો પહેલો ટોપિક છે JEE માટે. તો પહેલા હું તમને થોડુંક બેઝિક સમજાવી દઉં. તમે જાણો છો કે સંકર સંખ્યામાં i² બરાબર -1 થાય. હવે તમારે i નો ઘન શોધવો હોય તો i² ગુણ્યા i લખાય. એટલે -1 ગુણ્યા i એટલે -i થાય. i એટલે i ની કોઈ કિંમત નથી. i એટલે વર્ગમૂળમાં -1 એમ. બરાબર. i ની 4 ઘાત એટલે i ના વર્ગનો વર્ગ એટલે -1 નો વર્ગ પ્લસ 1 આવે. આપણે આ ચાર કિંમતનો સરવાળો કરીએ ને તો 0 આવશે. એવી રીતે આગળ જઈએ કે i ની 5 ઘાત આપણે કિંમતો શોધવી છે. તો i ની 4 ઘાત ગુણ્યા i ની 4 ઘાત એટલે 1. 1 ગુણ્યા i એટલે i. i ની 6 ઘાત એટલે i² નો ઘન -1 નો ઘન એટલે -1. i ની 7 ઘાત એટલે i ની 6 ઘાત ગુણ્યા i. i ની 6 ઘાત એટલે -1 ગુણ્યા i એટલે -i. અને i ની 8 ઘાત એટલે i² ની 4 ઘાત -1 નો -1 ની 4 ઘાત એટલે +1. તમે આ ચાર પદનો સરવાળો કરો તો 0 આવશે. સરવાળો 0 આવશે. આમાં પણ સરવાળો 0 આવે છે. એટલે કે સંકર સંખ્યામાં જો તમે ક્રમશઃ ચાર પદનો સરવાળો કરો i માં તો 0 થશે. એ જ રીતે હું આ પદને આગળ લઈ જઉં તો i ની 4n ઘાત એટલે 1 આવે. i ની 4n પ્લસ 1 ઘાત એટલે i આવે. i ની 4n પ્લસ 2 ઘાત એટલે -1 આવે. અને i ની 4n પ્લસ 3 ઘાત એટલે -i આવે. તો આનો પણ સરવાળો 0 થવાનો. તો અહીંયા તમને ફર્સ્ટ શોર્ટકટ શું મળે છે? પહેલી શોર્ટકટ સંકર સંખ્યાની પહેલી શોર્ટકટ કે i ની n ઘાત પ્લસ i ની n પ્લસ 1 ઘાત પ્લસ i ની n પ્લસ 2 ઘાત પ્લસ i ની n પ્લસ 3 ઘાત ક્રમશઃ ચાર પદનો સરવાળો 0 થશે. બરાબર છે? ઓકે. હવે આના પરથી હું તમને JEE માં પૂછાયેલો પ્રશ્ન સોલ્વ કરાવું છું. બરાબર. 1992 માં પૂછાયેલો પ્રશ્ન છે. સિગ્મા n બરાબર 1 થી 13 i ની n ઘાત પ્લસ i ની n પ્લસ 1 ઘાત બરાબર ખાલી જગ્યા જ્યાં સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N. આનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો આ પ્રશ્ન સોલ્વ કરવો હોય તો ઘણા વિદ્યાર્થી શું કરશે? પહેલા 1 મૂકશે, પછી 2 મૂકશે, પછી 3 મૂકશે, છેક 13 સુધી મૂકીને પછી સાદુરૂપ આપશે. એવું કરવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય. સિમ્પલ તમે શોર્ટકટ વિચારો. શોર્ટકટ શું? તો તમે પહેલા 1 મૂકી દો. આ 13 પદ આપેલા છે, પહેલા 1 મૂકી દો એટલે i ની 1 ઘાત પ્લસ i ની 2 ઘાત, પછી 2 થી 12 n બરાબર 2 થી 12 સોરી 2 થી 13 એટલે 12 પદો i ની n ઘાત પ્લસ i ની n પ્લસ 1 ઘાત. આ કેટલા પદ છે? 12 પદ છે.
એટલે કે આને 3 ગુણ્યા 4 પદ કહેવાય. 4 પદોનો સરવાળો 0 થાય છે અને તમે ગુણ્યા 3 કરશો તો 0 જ થવાનો. એનો મતલબ કે આ બધા પદનો સરવાળો 0 થશે. તો તમારો આન્સર શું આવશે? i² એટલે -1, એટલે કે i - 1 એ તમારો આન્સર આવશે. બસ કમ્પ્લીટ, ક્લિયર થઈ ગયું. બરાબર છે. આ શોર્ટકટ મેથડ કરવી હોય તો તમે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. આ જ જવાબ આવશે. પણ JEE-માં શોર્ટકટ કરો, કેમ કે પેપરમાં શોર્ટકટ તમને આવડતી હશે તો જ તમે ઇઝીલી પેપર પૂરું કરી શકશો. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. આ ફર્સ્ટ શોર્ટકટ થઈ. નેક્સ્ટ આપણે ભણીશું વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ વિશે. બરાબર. સંકર સંખ્યાને z = a + ib વડે દર્શાવાય, જેમાં વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ એને a કહેવાય, કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ એને b કહેવાય, અને i જે છે એનું નામ છે આયોટા, જેની કિંમત √1 છે. i ની સાથે જે પણ સહગુણક હોય એ કાલ્પનિક ભાગ કહેવાય. સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહેવાય. તમને એવું કીધું હોય કે વાસ્તવિક ભાગ શોધો કે કાલ્પનિક ભાગ શોધો, સૌપ્રથમ તમારે એ દાખલાને a + ib સ્વરૂપમાં ફેરવવું પડે, કન્વર્ટ કરવું પડે. તો આ ટ્રીક નંબર 2 છે. ધીસ ઇઝ યોર નંબર 2 ટ્રીક. તમે આને શોર્ટકટ ગણો તો બી પ્રોબ્લેમ નથી કોઈ, પણ ટ્રીક નંબર 2 કહીશું, કેમ કે આમાં શોર્ટકટ નથી. બરાબર છે. GMAIN 2017માં પૂછાયેલો દાખલો, GMAIN-માં પૂછાયેલો દાખલો કે જો 3 + 2y sin θ upon 1 - 2y sin θ વાસ્તવિક હોય તો થીટા બરાબર કેટલા? 0 <θ < 2π. ઓકે, આ શરત નથી આપી, એમાં શરત નથી આપી, થીટા શોધવાના હતા. સૌપ્રથમ તમને રકમમાં જે બી પદ આપ્યું છે એને z લઈ લેવાનું. 3 + 2y sin θ upon 1 - 2y sin θ છેદમાં i વાળું પદ ના આવે એટલે તમારે કરણી કરવી પડે. 3 + 2y sin θ છેદમાં 1 - 2y sin θ 1 + 2y sin θ વડે કરણી કરીશું. બરાબર. હવે વાવા અને કાકા આ કરવાથી તમને વાસ્તવિક ભાગ મળે. બરાબર. આ વાવા કાકા એટલે શું? વાવા એટલે વાસ્તવિક ભાગનો વાસ્તવિક સાથે ગુણાકાર, અને કાકા એટલે શું? કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ જોડે ગુણાકાર. તો આ વાસ્તવિક ભાગનો વાસ્તવિક ભાગ જોડે ગુણાકાર કરીએ એટલે 3 આવે, અને કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ જોડે ગુણાકાર કરીએ તો 4i², i² એટલે -1, એટલે 3 - 4 sin² θ, એટલે આ તમને વાસ્તવિક ભાગ આપશે. છેદમાં 1 - 4i² sin² θ, એટલે 1 + 4 sin² θ. i² એટલે -1 મેં ડાયરેક્ટ મૂકી દીધું છે. પ્લસ તમે સકીરાબેનને ઓળખતા હશો, હે ને? એમને એક ગીત ગાયું હતું વાકા વાકા કે વકા વકા, તમે જે કહેતા હતા, હે ને? જે આપણને કામ લાગે છે.
એટલે આપણે ડાન્સ નથી કરવાનો, વાંકા વાંકા પરથી આપણને કાલ્પનિક ભાગ મળશે. એટલે વાંકા વાંકા એટલે શું? વાસ્તવિક ભાગનો કાલ્પનિક ભાગ જોડે ગુણાકાર. નાચવાનું નથી આપણે. હા, ઓકે. હા સર, ખ્યાલ આવી ગયો. હા, કાલ્પનિક ભાગનો વાસ્તવિક જોડે ગુણાકાર એટલે 2i sin થીટા, અને વાસ્તવિક ભાગનો કાલ્પનિક જોડે ગુણાકાર એટલે 6i sin થીટા, એટલે i કોમન, 2 ને 6, 8 sin થીટા છેદમાં 1 + 4 sin સ્ક્વેર થીટા. હવે તમને રકમમાં શું કીધું છે કે વાસ્તવિક હોય તો z એ વાસ્તવિક છે, z ઇઝ રિયલ, z વાસ્તવિક છે. જો વાસ્તવિક હોય તો તેનો કાલ્પનિક ભાગ 0 થાય, ઇમેજનરી પાર્ટ ઓફ z 0 થાય. કાલ્પનિક ભાગ શું આવે? 8 sin થીટા upon 1 + 4 sin સ્ક્વેર થીટા. એટલે એનો મતલબ એવો થયો કે 8 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0. સાઈન ની કિંમત 0 ક્યારે આવે? n પાઈ આગળ, તમને ખબર જ છે. સાઈન ના શૂન્યનો ગણ, પેલો ડોરેમોન વાળો નહીં. હા, યાદ આવ્યું ને, શૂન્યો. હા, આ સર યાદ આવ્યું. કાર્ટૂનમાં આવે છે ને શૂન્યો, એ નહીં. હા, આ મેથ્સ વાળો શૂન્યો. હા, શૂન્યનો ગણ. તો z એ તમને અહીં વાસ્તવિક અને કાલ્પનિક ભાગ વિશે ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ, માનાંકની વાત કરીશું. સંકર સંખ્યાનો માનાંક z બરાબર a + ib હોય તો માનાંકમાં z શોધવાનું સૂત્ર અંડર રૂટમાં a² + b², એટલે અંડર રૂટમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. ઓકે, આ માનાંક શોધવાનું સૂત્ર. માનાંકના કેટલાક ગુણધર્મ આપણે ભણી લઈએ, કેમ કે આની જરૂર આપણને પડવાની છે. અને માનાંકના ગુણધર્મ તમને આવડતા હશે, માનાંકના ગુણધર્મ ક્લિયર હશે, તો તમે કહેવાય ને કે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બરાબર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ માનાંક વિધેય વિશે, માનાંકના ગુણધર્મો વિશે, જેમાં પહેલો ગુણધર્મ છે કે માનાંકમાં z1 z2 બરાબર માનાંકમાં z1 ગુણ્યા માનાંકમાં z2, ગુણાકારમાં અલગ અલગ માનાંક આપી શકાય. બીજો ગુણધર્મ, માનાંકમાં z1/z2 બરાબર માનાંકમાં z1 upon માનાંકમાં z2, ભાગાકારમાં અલગ અલગ માનાંક આપી શકાય, જેમાં z2 ની કિંમત શૂન્ય ના હોવી જોઈએ, મતલબ શૂન્ય સંકર સંખ્યા ના હોવી જોઈએ. ત્રીજું કે માનાંકમાં z જો 0 હોય તો તે સંકર સંખ્યા 0 જ હોય, એટલે કે તેનો વાસ્તવિક ભાગ પણ 0 હોય, કાલ્પનિક ભાગ પણ 0 હોય. કાલ્પનિક ભાગ બી 0 હોય અને વાસ્તવિક ભાગ પણ 0 હોય. બરાબર. 4 નંબર, માનાંકમાં z1 પ્લસ z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં z1 પ્લસ માનાંકમાં z2 ત્રિકોણીય અસમતાનું પાલન કરે છે. માનાંકમાં z1 માઇનસ z2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં z1 માઇનસ માનાંકમાં z2 એનો પણ માનાંક. છઠ્ઠું કે માનાંકમાં z1 માઇનસ z2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z1 નો વર્ગ પ્લસ માનાંકમાં z2 નો વર્ગ -2 રિયલ પાર્ટ ઓફ z1 z2 બાર. z2 બાર એટલે શું? અનુબદ્ધ સંકર સંખ્યા. બરાબર છે. ઓકે,
તો આ માનાંકના ગુણધર્મ છે જે તમને આવડતા હોવા જોઈએ. ઓકે, સાતમો ગુણધર્મ છે કે માનાંકમાં તમે z લઈ લો કે માનાંકમાં તમે -z લઈ લો કે માનાંકમાં તમે z બાર લઈ લો કે માનાંકમાં તમે -z બાર લઈ લો, જવાબ સરખો જ આવે. ઓકે, આઠમો ગુણધર્મ છે માનાંકમાં z હંમેશા રિયલ પાર્ટ ઓફ z થી મોટો હોય અને માનાંકમાં z હંમેશા ઇમેજનરી પાર્ટ ઓફ z થી મોટો હોય અથવા એના જેટલો હોય. ઓકે, ક્લિયર એટલું? તો આ થયા માનાંકના ગુણધર્મ જે તમને ક્લિયર હોવા જોઈએ. ઓકે, અનુબંધ સંકર સંખ્યાના ગુણધર્મો પણ જોડે લઈ લઈએ. અનુબંધ સંકર સંખ્યા એને z બાર વડે દર્શાવાય. z બરાબર x પ્લસ iy હોય તો તેની અનુબંધ સંકર સંખ્યા x માઇનસ iy થશે. ઓકે, તો તેના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું. જેમાં પહેલો ગુણધર્મ છે કે સરવાળો હોય કે બાદબાકી અલગ અલગ આપણે માનાંક નહીં લઈએ અહીંયા. સરવાળો હોય કે બાદબાકી અલગ અલગ આપણે આપી શકીએ છીએ. અનુબંધ સંકર સંખ્યા તમે અલગ અલગ આપી શકો છો. ગુણાકાર હોય તો પણ તમે અલગ અલગ આપી શકો છો. ભાગાકાર હોય તો પણ તમે અલગ અલગ આપી શકો છો. બરાબર, શરત એ છે કે Z2 ની કિંમત શૂન્ય સંકર સંખ્યા ના હોવી જોઈએ. જો z બરાબર z બાર હોય તો શું થશે? z એટલે x પ્લસ iy અને z બાર એટલે x માઇનસ iy એટલે x કેન્સલ થઈ જાય એટલે 2iy બરાબર 0 એટલે y બરાબર 0 એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z 0 થાય. તો z બરાબર z બાર હોય તો ઇમેજનરી પાર્ટ ઓફ z 0 થાય. પાંચમો ગુણધર્મ z બરાબર માઇનસ z બાર હોય તો શું થાય? તો રિયલ પાર્ટ ઓફ z 0 થાય. તમારે સાબિત કરવું હોય તો z એટલે x પ્લસ iy, z બાર એટલે x માઇનસ iy, iy ઉડી જાય, 2x બરાબર 0 એટલે x બરાબર 0, x ને કહેવાય રિયલ પાર્ટ ઓફ z 0. છઠ્ઠું, તમે આગળ જોઈ લીધું કે z બાર નો માનાંક અને z નો માનાંક બંને સરખા જ હોય. હવે તમે z બાર નો બી બાર કરો ને એટલે z મળે, બારો બાર હે ને ઉડી જાય. ત્યારબાદ આપણે જોઈએ કે જો તમે z બાર z અને z બાર નો સરવાળો કરીને 2 વડે ભાગો તો તમને રિયલ પાર્ટ ઓફ z મળશે અને z માઇનસ z બાર ભાગ્યા 2y કરો તો તમને ઇમેજનરી પાર્ટ ઓફ z મળશે. ઓકે, ત્યારબાદ 10 નંબરનો ગુણધર્મ મોસ્ટ આઈએમપી છે કે z ગુણ્યા z બાર એટલે માનાંકમાં z નો વર્ગ થાય. કઈ રીતે થાય? બહુ ઈઝી છે. z ગુણ્યા z બાર, z એટલે x પ્લસ iy અને z બાર એટલે x માઇનસ iy એટલે આને કહેવાય x સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર વાય સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે -1 એટલે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એને માનાંકમાં z નો વર્ગ કહેવાય. બરાબર છે? તો આ થઈ વાત અનુબંધ સંકર સંખ્યાના ગુણધર્મ, માનાંકના ગુણધર્મ. બરાબર છે? તો આ વસ્તુ ક્લિયર હશે, આ ટોપિક ક્લિયર હશે તો તમે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બરાબર, અને તમને ઘણા બધા ક્વેશ્ચન્સ આવડશે. ત્યારબાદ આપણે વાત કરીએ સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે, JEE માટે. સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે શોર્ટકટ સૂત્ર
શોર્ટકટ ટ્રીક 3, વર્ગમૂળ શોધવા માટે જો y ની કિંમત ધન હોય તો વર્ગમૂળ શોધવાનું સૂત્ર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z વત્તા x ભાગ્યા 2 પ્લસ i વર્ગમૂળમાં માનાંકમાં z ઓછા x ભાગ્યા 2. જો y ની કિંમત ઋણ હોય તો વર્ગમૂળ શોધવાનું સૂત્ર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z વત્તા x ભાગ્યા 2 માઇનસ i વર્ગમૂળમાં માઇનસ માનાંકમાં z માઇનસ x ભાગ્યા 2. બરાબર. હવે જો y ની કિંમત 0 હોય તો તમે કોઈ પણ સૂત્ર લઈ શકો. જો y બરાબર 0 હોય તો કોઈ પણ સૂત્ર ઉપયોગ કરી શકાય. કોઈ પ્રોબ્લેમ નથી. ડેમો બતાવું, એક ક્વેશ્ચન સોલ્વ કરીને બતાવું, એક નહીં 2 ક્વેશ્ચન સોલ્વ કરીને બતાવું. હા ને, ચાલો તો આપણે વાત કરીએ. ક્વેશ્ચન લઈશું z બરાબર -15 -8i. આને તમે x પ્લસ iy સાથે સરખાવો એટલે x બરાબર -15 અને y બરાબર -8. તો આનું વર્ગમૂળ શોધવાનું, પહેલા માનાંકમાં z શોધી નાખીએ. માનાંકમાં z એટલે અંડરરૂટમાં x² પ્લસ y². 15 નો વર્ગ 225, 8 નો વર્ગ 64 એટલે 289, એનું વર્ગમૂળ 17. હવે વર્ગમૂળ શોધવાનું સૂત્ર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z વત્તા x ભાગ્યા 2 પ્લસ i. y કેવા છે જુઓ તો ધન કે ઋણ? ઋણ છે. ઋણ હોય ને તો અહીંયા શું આવશે? માઇનસ i. સિમ્પલ. માઇનસ i વર્ગમૂળમાં માનાંકમાં z ઓછા x ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z કેટલા આવ્યા હતા? 17 અને x કેટલા છે? -15. 17 ઓછા 15 ભાગ્યા 2 માઇનસ i 17 વત્તા 15 ભાગ્યા 2 એટલે પ્લસ ઓર માઇનસ 17 માંથી 15 જશે એટલે 2 આવશે, ભાગ્યા 2 એટલે 1 આવે, અને માઇનસ i 17 ને 15 એટલે 32 ભાગ્યા 2 એટલે 16, 16 નું વર્ગમૂળ 4. એટલે તમારો જવાબ આવે 1 - 4i અને -1 + 4i. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર છે. તો આ થઈ વાત વર્ગમૂળ શોધવાની. આમે અહીંયા y ને ઋણ લીધો હતો અને તમને ક્વેશ્ચન કરાવ્યો. હવે હું y ને ધન લઉં અને તમને ક્વેશ્ચન કરાવું એટલે વધારે આઈડિયા આવે. બરાબર છે. ઓકે, ચલો તો આપણે એક બીજી કિંમત લઈએ. z ઇક્વલ ટુ 1 + i. આનું આપણે વર્ગમૂળ શોધવું છે. તો આપણે આને સરખાવી દઈએ x પ્લસ iy સાથે સરખાવતા. તો x બરાબર 1 અને y બરાબર 1, માનાંકમાં z બરાબર અંડરરૂટમાં x² + y², એટલે અંડરરૂટમાં 1 વત્તા 1 એટલે રૂટમાં 2. તો વર્ગમૂળ શોધવાનું સૂત્ર y ધન છે એટલે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં માનાંકમાં z વત્તા x ભાગ્યા 2 પ્લસ i વર્ગમૂળમાં માનાંકમાં z ઓછા x ભાગ્યા 2. માનાંકમાં z કેટલા છે? √2. x 1 છે, √2 + 1/2, √2 - 1/2. બસ આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, બરાબર છે. તો આ સૂત્ર જો તમારા ક્લિયર હશે તો તમે ઇઝીલી જીમેનના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ધીસ ઇઝ યોર બેઝિક લેવલ. આ તમારું બેઝિક લેવલ છે. બરાબર છે. ઓકે,
તો મળીએ બાળકો નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, ટેક કેર.